પારડી તાલુકાના ઓરવાડ ગામે આવેલી સાંઈ રેસિડેન્સીમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની 1.80 લાખ કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ચોરો પલાયન થયા। પારડી તાલુકાના ઓરવાડ ગામે આવેલી સાંઈ રેસિડેન્સીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે। કિરાણા વેપારીનો પરિવાર વતન ગયો હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરના તાળા તોડી તિજોરીમાં રાખેલા રૂપિયા 1.80 લાખ કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ઓરવાડ ખાતે પરિયા રોડ પર આવેલી સાંઈ રેસિડેન્સીમાં રહેતા કનૈયાલાલ ભાનુશાળીના પત્ની અને પુત્ર વતન ગયા હતા। ગત 1 મહિના રોજ સવારે પુત્રી નોકરી પર ગઈ અને કનૈયાલાલ પોતાની દુકાને ગયા અને તે 4 કલાકના ગાળામાં જ તસ્કરોએ હાથફેરો કર્યો હતો। બપોરે જ્યારે તેમનો પુત્ર વતનથી પરત આવ્યો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યો હતો। અંદર જઈ તપાસ કરતા બેડરૂમની તિજોરીના લોકર પણ તૂટેલા હતા। તસ્કરો તિજોરીના લોકરમાં રાખેલ સોનાનો હાર, ચેઇન, વીંટીઓ, કાનની બુટ્ટીઓ અને પેન્ડલ સહિતના કુલ 45 ગ્રામના દાગીના ચોરી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે થયેલી આ ચોરીથી સ્થાનિક રહીશોમાં ફાડ પડી છે। હાલમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ ચાલુ છે।